Good morning, everyone, and welcome to Harmony Learning YouTube channel. And thank you so much for your love and respect. And before I jump to GS2, GS2 જે સિલેબસ આપણે આજે મેઇન્સ માટે ડિસ્કસ કરવાના છીએ તે સ્ટાર્ટ કરું તેની પહેલાં બે વસ્તુ જણાવી દઉં કે જે અમુક લોકો મને ઇંગ્લિશની પીડીએફ માટે પૂછે છે 1000 જે એક જ મિનિટ 1000 સેન્ટેન્સવાળી પીડીએફ વિશે મને પૂછે છે. ઓકે, તે લોકોને હું જણાવી દઉં કે હું 2-3 દિવસમાં આપી દઈશ તમને લોકોને. ઓકે, અને એનો મેસેજ પણ મળી જશે કેવી રીતના એપ્રોચ કરવાનો છે, એ ટુ ઝેડ વસ્તુ હું એમાં તમને સમજાવી દઈશ. સો યુ ડોન્ટ વરી અબાઉટ દેટ એન્ડ ડોન્ટ આસ્ક એની પર્સનલ ક્વેરી ટુ મી કે મેમ ક્યારે આપશો. મારા ધ્યાનમાં છે જ, મેં કહ્યું છે તો હું 100% આપીશ, પણ એ ટાઈપિંગમાં છે અત્યારે. ઓકે, અને સેકન્ડ વસ્તુ મારે કહેવાની હતી કે પ્રિલિમ્સ માટે. ઓકે, પ્રિલિમ્સમાં જે લોકો ખૂબ ઓછા માર્જિનથી ફેલ થાય છે, ઓકે, તે લોકો માટે થોડું જણાવવાનું છે કે જસ્ટ આસ્ક યોર સેલ્ફ. ઓકે, તમારી જાતને પૂછો કે આ ફેલ થવાની પાછળનું રીઝન તમારા રિસોર્સિસમાં કોઈ કચાશ છે, ઓકે, રિવિઝનમાં કોઈ કચાશ છે. આ બે વસ્તુ હશે જો રીઝન તરીકે, તો પછી તમારી જે એમસીક્યુની જે એફિશિયન્સી હશે, ઓકે, સાચા પડવાની જે પેલું કહીએ પ્રોડક્ટિવિટી, એ ક્યાંક ને ક્યાંક પુઅર હશે જો આ વસ્તુ વીક હશે તો. ઓકે, અધરવાઇઝ તમારી પ્રેઝન્સ ઓફ માઇન્ડ ઇન પ્રિલિમ્સ પેપર, મારું જ એક્ઝામ્પલ આપીશ હું. જે લાસ્ટ જીપીએસસી 26 નંબરની જે પ્રિલિમ્સ હતી, બરાબર, ક્લાસ 1-2, એમાં હું 2 માર્કના માર્જિનથી ફેલ થઈ હતી. ઓકે, અને એની અંદર મને યાદ છે મારા 2 જે ક્વેશ્ચન્સ હતા, મેં ઉતાવળમાં મને આવડતા હતા, સાચા હોવા છતાં મારાથી ખોટા ટીક થઈ ગયા હતા. ઓકે, સો પ્રેઝન્સ ઓફ માઇન્ડ મને એવું લાગે છે દેટ ઇઝ ધ રીઝન કે આ નહોતી થોડીક એટલે આવું થાય. સો યુ ટ્રાય ટુ ગેટ એન આન્સર ફ્રોમ યોર સેલ્ફ કે પ્રિલિમ્સમાં જો તમે ઓછા માર્ક્સથી રહી જાઓ છો તો તમારા રિસોર્સિસમાં પ્રોબ્લેમ છે, રિસોર્સિસ બરાબર હોય તો એનું રિવિઝનમાં ઇશ્યુ છે, રિકોલિંગમાં ઇશ્યુ છે, એફિશિયન્સીમાં પ્રોબ્લેમ આવે છે, કે પછી પ્રેઝન્સ ઓફ માઇન્ડ. ઓકે, આ બધી વસ્તુને તમે તમારી રીતે કરેક્ટ કરી લેજો. સો આઈ થિંક જે માર્જિન જે છે, બરાબર, એને તો એટલીસ્ટ જે કટ ઓફ છે એને તમે આરામથી ક્રોસ કરી શકો. ઓકે, તો હવે આજના આ વિડીયો રેકોર્ડિંગમાં હું તમને GS2 પેપર, બરાબર, GS2 ફોર ક્લાસ 1-2 એટલે કે એની અંદર પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એથિક્સ છે. ઓકે, તેનું મેઇન્સના પર્સપેક્ટિવથી ડિસ્કશન કરવાની છું. આઈ એમ રિપીટિંગ દેટ કે આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ GS2 મેઇન સ્ટ્રેટેજી વિથ યુ. ઓકે, સો લેટ મી ગેટ દેટ પેજ. Just a minute. ઓકે, આ પેટર્ન જૂની છે બાય ધ વે, થોડો સિલેબસ જૂનો છે. 10 માર્ક્સના આપણે 15 ક્વેશ્ચન્સ લખવાના હોય છે, રાઈટ? ઓકે, સો નાવ લેટ અસ ડિસ્કસ. સી, GS2નું જે ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન છે તેનો જે આ તમે ફર્સ્ટ જોશો, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એન્ડ ઇટ્સ સેલિયન્ટ ફીચર્સ, એ કમ્પ્લીટલી લક્ષ્મીકાંતમાંથી કવર થઈ જશે. ઓકે, એમ લક્ષ્મીકાંત બુકમાંથી કવર થાય છે. અને એની અંદરના જે મેઇન્સના જે ક્વેશ્ચન્સ સેલિયન્ટ ફીચર્સમાં આપણને ખબર જ છે કે DPSP હોય કે પછી શું કહેવાય, ફંડામેન્ટલ ડ્યુટીઝ છે, ફંડામેન્ટલ રાઇટ્સ છે, પાર્લિયામેન્ટરી સિસ્ટમ છે, આ બધા આપણા કોન્સ્ટિટ્યુશનના સેલિયન્ટ ફીચર્સ છે. તો એને તમે આવી રીતના તમે જાણજો. અને એની અંદરના જે ક્વેશ્ચન્સ બનતા હોય, ફોર એક્ઝામ્પલ 2 પ્રકારના ક્વેશ્ચન્સ બનશે જે મેં ઓલરેડી પણ તમને કહેલું છે કે જીપીએસસી ફક્ત ડાયનેમિક એનાલિટિકલ ક્વેશ્ચન્સ નથી પૂછતી. 1-2 પ્રશ્ન એ લોકો પ્યોર સ્ટેટિક પણ મૂકે છે અને 1-2 પ્રશ્ન એ લોકો સ્ટેટિક પ્લસ ડાયનેમિક બંનેમાં મૂકે છે. સ્ટેટિક પ્લસ ડાયનેમિક ફોર એક્ઝામ્પલ તમને એમ કહી દઈએ ફંડામેન્ટલ ડ્યુટી ઉપર, ઓકે, કે ભાઈ લિસ્ટ ધ ફંડામેન્ટલ ડ્યુટીઝ ઓફ ઇન્ડિયા,
તો તમને બધી જે ફંડામેન્ટલ મેક્સિમમ તમે જેટલી યાદ હશે એ તમે ત્યાં લખશો, અને પછી એનો સેકન્ડ પાર્ટ એ હશે. તો આ તમારો સ્ટેટિક પાર્ટ છે. ઓકે, અને સેકન્ડ પાર્ટમાં તમને એમ પૂછ્યું હશે કે ફંડામેન્ટલ ડ્યુટીઝને આપણે લીગલી ઇમ્પોઝ કરી શકીએ. ઓકે, તો પછી એને ક્રિટિકલી ડિસ્કસ કરવાનું હોય તો પછી પ્રોઝ અને કોન્સ. ઓકે, અને મતલબ આગળનું વે ફોરવર્ડ શું હોય એ રીતનું બને. તો અહીંયા આગળ તમારે એ સમજવાનું છે કે GS2નું જે પેપર છે એની અંદર બધી રીતના ક્વેશ્ચન્સ આવવાની પોસિબિલિટી છે. પ્યોર સ્ટેટિકમાં જે રિસન્ટલી આઈ થિંક 26 નંબરમાં કે કોઈ બીજી કોઈ મેન્સના પેપરમાં એક ક્વેશ્ચન હતો આપણે સિટીઝનશીપ ઉપર. ઓકે, સિટીઝનશીપ ઉપર. તો એ આઈ થિંક પ્યોર સ્ટેટિક પ્રમાણે જ પૂછાયેલો. તો તમારે જસ્ટ એન્યુમરેટ કરવાનું જ હતું કે કેવી રીતના આપણને મળે અને કેવી રીતના આપણે એને ગુમાવીએ. ઓકે, આની અંદર એ લોકોએ કશું ડાયનેમિક કશું એનાલિટિકલ પૂછ્યું નહોતું જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી. સેમ વસ્તુ એને સ્ટેટિક પ્લસ ડાયનેમિક પણ કરી દી અત્યારને સંદર્ભે તમે ચકાસો. બરાબર, તો એની અંદર જે આઈ થિંક જે પણ NRI વાળું જે છે, રેફ્યુજી છે, તો અલગ અલગ જે કાંઈ એંગલ બને છે તો તમે એમાં કવર કરી શકો છો. ઓકે, જેમ કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ, સોરી નોટ બિલ બટ એક્ટ જે છે ઓલું માઇનોરિટી વાળું. બરાબર, તો એ પર્સપેક્ટિવમાં પણ વિચારીએ તો દેટ ઇઝ ધ ડાયનેમિક પાર્ટ ઓફ ધીસ સ્ટેટિક ટોપિક. ઓકે, તો એવી રીતના જે પણ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અને એના સેલિયન્ટ ફીચર્સ છે તેનું સ્ટેટિક પ્લસ ડાયનેમિક બંનેની શું કહેવાય જાણકારી તમને હોવી જોઈએ. નાઉ ફંક્શન એન્ડ ડ્યુટીઝ ઓફ ઇન્ડિયન યુનિયન એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ. આ જે પોર્શન છે એ મને એવું લાગે છે કે ડાયરેક્ટ લક્ષ્મીકાંતની બુકમાંથી એટલો સારી રીતે કવર નથી થતો. તેના માટે તમે કાર્તિકેયનની જે બુક છે ગવર્નન્સ ઇન ઇન્ડિયા કરીને, ઓકે, તેમાંથી કવર કરજો. એ બહુ સારી રીતે ત્યાંથી કવર થશે. ઓકે, અને અગેન આ જેટલા બી છે ઇસ્યુઝ ચેલેન્જીસ પર્ટેનિંગ ટુ ફેડરલ સ્ટ્રક્ચર, રોલ ઓફ ગવર્નર ઇન સ્ટેટ્સ. ઓકે, આ રોલ ઓફ ગવર્નર ઇન સ્ટેટ્સ છે એ બંનેમાંથી કવર થાય છે, લક્ષ્મીકાંત. ઓકે, અને એમાં પણ જે ઓલી પંછી કમિશન છે, સરકારિયા કમિશન છે, સાર્ક છે, એની અંદર પણ રોલ ઓફ ગવર્નર એટલે કે ગવર્નર ઉપરની જે કાંઈ ટિપ્પણી કરેલી છે, આગળની જે કાંઈ કમિટીઝ છે પંછી સરકારિયા, તે પણ તમારે કરવી પડશે. તો એ તમને લક્ષ્મીકાંતમાં આપેલી છે તેમાંથી મળી જશે, અને એ સિવાયના જે કાંઈ ડેટા કે ઇન્ફોર્મેશન છે બરાબર એ તમને કાર્તિકેયનની બુકમાંથી મળશે. અગેન ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર્સ બિટવીન યુનિયન સ્ટેટ્સ, બરાબર, આ પણ તમને ઇસ્યુઝ એન્ડ ચેલેન્જીસ છે એ કાર્તિકેયન પ્લસ લક્ષ્મીકાંત બે. લક્ષ્મીકાંતમાં સ્ટેટિક પર્સપેક્ટિવથી જોવાનું છે કે કઈ યુનિયન લિસ્ટમાં છે, શેનું સ્ટેટમાં છે. અને યસ, આમાં તમારે એ પણ એક વસ્તુ ધ્યાન રાખવાની, એ તમારું પોતાનું પર્સનલ વર્ક કે એન્યુમરેટ ધ લિસ્ટ. ઓકે, એવા સબ્જેક્ટ્સ નામ જણાવો કે જે પહેલાં યુનિયન લિસ્ટમાં હતા કે પછી સ્ટેટ લિસ્ટમાં હતા અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એમને કોન્કરન્ટ લિસ્ટમાં લઈ આવવામાં આવ્યા છીએ. જો આ પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી આપણે ગણીએ કે એકદમ ઓબ્જેક્ટિવ છે. બરાબર, તમને અમુક એવા સબ્જેક્ટ્સના નામ ખબર હોવી જોઈએ કે જેનું પહેલાં યુનિયનમાં હતું કે સ્ટેટમાં હતું અને એને કોન્કરન્ટમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યા છે. તો એ જે તમને જીપીએસસી ડાયરેક્ટ એવું નહીં પૂછે. સપોઝ કે એજ્યુકેશન છે કોન્કરન્ટ લિસ્ટમાં છે. ઓકે, બીજો કોઈ પણ સબ્જેક્ટ તમે કોરા કે ગૂગલ કરી લેજો, તમને એમાંથી મળી જશે કયા કયા એ સબ્જેક્ટ્સના નેમ છે. તમને એ લોકોને આ સબ્જેક્ટના નેમ ડિરેક્ટલી નહીં આપી દે, તમને આવી રીતના પૂછશે કે ક્રિટિકલી ડિસ્કસ ઓલ ધોઝ સબ્જેક્ટ્સ વિચ વેર કન્વર્ટેડ ઇન્ટુ કોન્કરન્ટ. તો આપણને ખબર જ ના હોય તો આપણને આવડતું હોય તેમ છતાં પણ આપણે લખી ન શકીએ. બરાબર, પછી બાકી જે કોન્કરન્ટ ઇસ્યુમાં શું પ્રોબ્લેમ છે, ફેડરલિઝમ આ તે વગેરે, એ થોડું ડાયનેમિકલી જે કાંઈ કરંટમાં ડિસ્કશનમાં હશે એ તમે કવર કર્યું જ હશે. પણ હું તમને શેના ઉપર ફોકસ કરવાનું કહું છું કે એવી હિન્ટ્સ એવું વર્ક તમે પકડો કે જે જીપીએસસી બહુ સ્માર્ટલી ત્યાંથી ફ્રેમ કરે છે ક્વેશ્ચન્સ. ઓકે, તો મેં જે એક્ઝામ્પલ લીધું એ રીતે તમે બીજા બધા ક્વેશ્ચન્સ ઉપર પણ આ જ ટ્રીકને એપ્લાય કરી શકો છો. અગેન રૂરલ એન્ડ અર્બન લોકલ ગવર્નન્સ 73rd એન્ડ 74th. આનું ડાયનેમિક આપણને ખબર હશે કે શું શું પ્રોબ્લેમ્સ છે. બરાબર, અને એને કેવી રીતના સોર્ટ આઉટ કરવું જોઈએ, કઈ કમિટીના શું રિકમેન્ડેશન્સ છે વગેરે વગેરે. ડાયનેમિક બંનેમાં, કાર્તિકેયનમાં ડાયનેમિક આપેલું છે. ઓકે, અને એટ ધ સેમ ટાઈમ 73rd અને 74thની અંદર કઈ કઈ લિસ્ટ જે છે બરાબર સબ્જેક્ટ
એ તમે લક્ષ્મીકાંતમાંથી જે 18 અને 23 આઈ થિંક ટોટલ એ લોકોના ફંક્શન્સ ઓર રિસ્પોન્સિબિલિટીઝ છે તો એ સ્ટેટિક છે. તો તમારે થોડું બ્રેન સ્ટોર્મિંગ કરવું પડશે. ટ્રાય ટુ રિકોલ ઓલ એઝ મચ એઝ એઝ મેની એઝ પોસિબલ સબ્જેક્ટ કે જે રૂરલમાં આવે અને જે ULBમાં આવે, ઓકે, અર્બન લોકલ બોડીઝમાં આવે, બરાબર. પછી આની અંદર ડાયનેમિકલી એ પણ પૂછશે કે સપોઝ કે ચલો આપણે 33% રિઝર્વેશન આપી દીધું છે વિમેનને અને અમુક સ્ટેટમાં 50% છે, તો તમને એવું પૂછશે કે ચલો પહેલાં તો એવા સ્ટેટના નામ આપો કે જ્યાં 50% રિઝર્વેશન છે વિમેન માટે, અને પછી એનું ડાયનેમિક તમને લઈ જશે. તો આ રીતનું વર્ક તમારી પાસે હોવું જોઈએ પર્સનલી, ઓકે. હવે કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટીઝ એન્ડ ધેર રોલ. હવે આ જે છે એનું સ્ટેટિક જ લક્ષ્મીકાંતમાં કવર છે, જેમ કે આ શું કહેવાય નેશનલ કમિશન ઓન SC ST, પછી ઇલેક્શન કમિશન, UPSC GPSC વગેરે વગેરે, બરાબર, જે કાંઈ કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટીઝ છે, બરાબર. પણ એનો જે ક્રિટિસિઝમ કે જે કાંઈ આપણે કહીએ એનું ડિસ્કશન જે મેન્સના પર્સપેક્ટિવથી છે એ કાર્તિકેયનમાં છે, ઓકે. અને આની અંદર પહેલાં જેમ કે ઇલેક્શન કમિશનના જે ચીફ ઇલેક્શન કમિશનર અને જે બીજા હોય છે તો એ લોકોના પાવર્સમાં શું ડિફરન્સ છે, શું સિમિલારિટીઝ છે, એ બધું સ્ટેટિક સારી રીતે લક્ષ્મીકાંતમાં આપેલું છે. પણ ડાયનેમિકલી શું ઇશ્યુઝ વગેરે છે એનું સારી રીતે કવર તમે કાર્તિકેયન, અધરવાઇઝ વિઝન IASના જે મેઇન્સ મોડ્યુલ છે, ઓકે, તેમાંથી કવર થઈ જતું હશે, ઓકે. સો એવી રીતના આગળ વધીએ. પાર્લામેન્ટ, સ્ટેટ લેજિસ્લેચર, આ પણ શું કહેવાય સ્ટેટિક લક્ષ્મીકાંત. એટલે મારું કહેવાનું એમ છે કે આમ તમને જોવાથી એમ લાગશે કે આ બધું આખું ઇન્ડિયન પોલિટી છે એટલે પ્યોર અહીંયા આપણે બધું લક્ષ્મીકાંતની બુકમાંથી જ કવર કરવાનું છે, પણ એવું નથી. આનો મેજોરિટી આઈ વુડ સે 70% પોર્શન જે છે મેન્સ પર્સપેક્ટિવથી તમારે કાર્તિકેયનની બુકમાંથી વાંચવાનું રહેશે, ઓકે. તમને ગૂગલ કરજો, તમને આઈડિયા આવી જશે. પછી જ્યુડિશિયરીના જે સ્ટ્રક્ચર, ફંક્શન્સ, બરાબર, જે ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ રિલેટેડ એમરજન્સી વગેરે લક્ષ્મીકાંતમાં છે. જ્યુડિશિયલ રિવ્યૂ લક્ષ્મીકાંતમાં છે, કેવી રીતના થાય છે. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, ઓકે, આ પણ લક્ષ્મીકાંતમાં આપેલું છે. અને એ સિવાય પણ જે કરંટના જે કાંઈ ઇશ્યુઝ છે જ્યુડિશિયરીઝના, કે પછી શું કહેવાય નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન, જે કાંઈ ડાયનેમિક છે કરંટ અફેર્સમાં, એ વિઝનમાંથી કવર થઈ જશે, ઓકે. સો આવી રીતનું તમારે આ કામ કરવાનું છે GS2 માટે. લેટ મી ઇરેઝ એવરીથિંગ ફર્સ્ટ, દેન ઓકે. Now, public administration and governance. હવે before starting this public administration and governance, public interest litigation, ઓકે, આ જે ટોપિક છે, ઓકે, એનું નો ડાઉટ જ્યુડિશિયરીમાં આપેલું, લક્ષ્મીકાંતમાં આપેલું જ છે, બરાબર, કે ભાઈ કેવી રીતના PIL કોણ અરજી દાખલ કરી શકે અને જ્યુડિશિયરી પાસે શું મિકેનિઝમ છે, કોને એક્સેપ્ટ કરવી, કોને રિજેક્ટ કરવી, રિજેક્ટ કરે તો શું કામ કરે, જે કાંઈ છે એ બધું તમારે આઈ થિંક લક્ષ્મીકાંતમાં આપેલું જ છે. પણ તો પછી આપણે થોડું ડાયનેમિકલી પણ વિચારવાનું કે ભાઈ તમને ઇમ્પોર્ટન્ટ જે PIL થઈ હોય, બરાબર, એના નેમ આવડવા જોઈએ, યર સહિત ઇફ પોસિબલ, ઓકે. એની અંદર 10 થી 12 જેટલી PIL છે કે જે અગેન સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે જરૂરી છે, કે પછી પોવર્ટી, પુઅરના રાઇટ્સ તરીકે જરૂરી છે. તો આ ટાઈપનું વર્ક છે તમારે પોતે પર્સનલી તમારે ગૂગલમાંથી કરવું પડશે, ઓકે. હવે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ, આ જે પોર્શન છે કૌટિલ્ય વગેરે, મુઘલ એડમિનિસ્ટ્રેશન, લીગસી ઓફ બ્રિટિશ રૂલ. તો લીગસી ઓફ બ્રિટિશ રૂલ એટલે કે જે 1935 એક્ટ છે એ કાર્તિકેયનમાં છે, બરાબર. અને કૌટિલ્ય અને મુઘલ એનું કાં તો તમે ગૂગલ કરીને એકાદ સારો સોર્સમાંથી કરી લ્યો, કાં પછી પબેડની કોઈ ઓપ્શનલ બુક હોય એમાંથી આ 2 ચેપ્ટર વાંચી લ્યો. અત્યાર સુધી બહુ ડીપલી પૂછાયું નથી, પણ આ જે સોર્સ છે એમાંથી કરી લેજો. અને મેં આઈ થિંક નોટ્સ વગેરે બનાવી છે, તો આ હું તમને શેર કરી આપીશ, ઓકે. બાકી લીગસી ઓફ બ્રિટિશ રૂલમાં 1935 એક્ટ, અને એ સિવાય તમને એજ્યુકેશન પ્લસ જે એડમિનિસ્ટ્રેશન હતું એ બધું આઈ થિંક આમાં આવી જ જશે, ઓકે. નાવ રોલ ઓફ સિવિલ સર્વિસીસ ઇન ડેમોક્રેસી, એ વિઝનનું સ્પેશિયલ એક મટીરિયલ છે, વિઝન IAS વાળાનું મેઇન્સ માટેનું, જેને કહેવાય ને વેલ્યુ એડિશન મટીરિયલ, એમાંથી મેં કર્યું હતું,
Okay, now government policies intervention for development in various sectors and issues and problems of implementation. Again, vision IAS નું વેલ્યુ એડિશન મટીરિયલ છે, પણ ધેટ વિલ નોટ બી સફિશિયન્ટ. ઓકે, એ વેલ્યુ એડિશન છે એ તમારો બેઝ બનાવશે, તમને ફર્મલી બધું કહી દેશે કે આ એકચ્યુઅલી છે. પણ હવે જ્યારે ગવર્મેન્ટ પોલિસીઝનું નામ આવે, બરાબર, તો વિઝનની એક ગવર્મેન્ટ સ્કીમ્સ તરીકેનું પણ મટીરિયલ છે. ઓકે, તો એ સ્કીમ્સની અંદર જે કાંઈ સ્કીમ્સ ચાલે છે એનું એગ્રીકલ્ચરમાં, બરાબર, વિમેન ઓરિએન્ટેડ, એજ્યુકેશન રિલેટેડ જેટલી પણ ગવર્મેન્ટ સ્કીમ્સ છે એના પ્રોબ્લેમ સોલ્યુશન્સ આપણને ખબર હોવા જોઈએ. એઝ ફોર એક્ઝામ્પલ, એક મેન્સનો ઓલરેડી જીપીએસસી ક્લાસ 1-2માં ક્વેશ્ચન્સ આવ્યો હતો ડિજિટલ ઇન્ડિયા ઉપર, બરાબર. એના કંઈક 3 પાસા છે: ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ લિટરસી. ઓકે, એ એકચ્યુઅલી એ ગવર્મેન્ટ સ્કીમનું જે છે ને ઓપનિંગ સ્ટેટમેન્ટ જ હતું. જે વિઝન જે કહેવાય ને એ વિઝનરી લાઇન હતી, એ આપણને એઝ અ ક્વેશ્ચન ત્યાં આગળ ફ્રેમ કરી દીધી હતી. તો જેટલી પણ ગવર્મેન્ટ સ્કીમ્સ આવે છે એની મે બી પોસિબલ હોય તો વિઝનરી લાઇન શું છે એ, અને કદાચ ન ખબર હોય તો પછી એ જે કાંઈ સ્કીમ્સ છે, બરાબર, એના ઓબ્જેક્ટિવ્સ, બરાબર, એને અચીવ કરવામાં શું ઇશ્યુઝ છે, અને પછી એને શું આપણે એઝ અ સોલ્યુશન શું સ્ટેપ્સ આપણે લેવા જોઈએ. અને આઈ થિંક આ છે ડાયનેમિક છે, ઓલમોસ્ટ આપણને ખબર જ હોય છે કરંટ અફેર્સ દ્વારા. બટ જો તમારે નોટ્સ મેકિંગ કરવું હોય તો પછી એને કીવર્ડ્સ પોઈન્ટ ફોર્મમાં તમે એને ફ્રેમ કરી શકો છો નોટ્સમાં. ઓકે, આઈ વિલ બી ટોકિંગ ઓન નોટ્સ મેકિંગ બટ આફ્ટર કમ્પ્લીટિંગ ધીસ ડિસ્કશન. ઓકે, ચલો, લાસ્ટ સ્ટેચ્યુટરી, રેગ્યુલેટરી એન્ડ વેરિયસ ક્વોસી જ્યુડિશિયલ ઓથોરિટીઝ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આમાંથી એકાદ એવું કંઈક પૂછાઈ જાય છે જે થોડું શું કહેવાય, બધા માટે અમુકને આવડતું હોય, અમુકને ન આવડતું હોય સારી રીતે. ઓકે, 100% કન્ટેન્ટ યાદ આવે કાઇન્ડ ઓફ. સો આ જે પોર્શન છે એ તમારે કાર્તિકેયનમાંથી કરવાનું છે. ઓકે, ગવર્નન્સ ઇન ઇન્ડિયા. તો તમને એવું લાગતું હશે કે GS2 માટે બધું અવેલેબલ છે, પણ બધું સ્કેટર્ડ છે, મતલબ એક જ બુકમાંથી બધું નહીં મળી જાય. એક જ બુક છે, એની અંદર સ્ટેટિક છે, ડાયનેમિક બીજી બુકમાંથી છે, બીજું ડાયનેમિક વિઝનમાંથી છે, એટલે કે કરંટ અફેર્સમાંથી આપણે કહી શકીએ. તો આવું સ્કેટર્ડ છે, એટલે તમારે એને પોસિબલ હોય તો થોડું નોટ મેકિંગ્સ તમે કરી લેજો, પોસિબલ હોય તો. ઓકે, નાઉ ગુડ ગવર્નન્સ, ઈ ગવર્નન્સ, આ ટ્રાન્સપરન્સી, એકાઉન્ટેબિલિટી, સિટીઝન ચાર્ટર, બરાબર, પબ્લિક, આ RTI પબ્લિક સર્વિસ, આ બંનેમાં છે. કાર્તિકેયનમાં પણ છે, અને એથિક્સની જે એથિક્સ માટે ઓરિયન્ટ IASની મેં રેફર કરેલી છે PDF. ઓકે, તો તેમાંથી છે. તો ઓરિયન્ટ IASની PDF સારી છે, પણ તમારે થોડું એવું હોય કે ઇટ ઇઝ અ વેરી ન્યૂ સબ્જેક્ટ ટુ યુ, દેન યુ શુડ ટેક સમ ક્લાસીસ. ઓકે, ઓનલાઈન જે તમને સારા મળે એ તો ક્લાસીસ એક વખત સમજી લેવા, જેથી કરીને થોડું ઇઝી થઈ જશે. ઓકે, ક્લાસીસમાં એથિક્સ માટે હું વાત કરું તો લ્યુકમેન IASના ક્લાસ સારા હોય છે, એ સ્પેશિયલ એથિક્સના સ્પેશિયાલિસ્ટ છે. વાજીરામવાળાના પણ ક્લાસ સારા છે, અને તે સિવાય ગુજરાતમાં GPSC, મતલબ ગુજરાતીમાં જો કોઈ કરાવતી હોય તો આઈ ડોન્ટ નો, યુ ચેક ઓન દેટ, રાઈટ. બટ આઈ થિંક વાજીરામ અને બીજું ટાર્ગેટ UPSC એના પણ સારા હોય છે. ટાર્ગેટ UPSCનું હિન્દી પ્લસ ઇંગ્લિશ છે કન્ટેન્ટ ડિલિવરી મિકેનિઝમ, તો આઈ થિંક તમે ત્યાંથી સમજણ જે છે એ સારી મેળવી શકો છો. ઓકે, અને એનો જે આઈ થિંક રેટ બી કાંઈક 3K ની અરાઉન્ડ જ છે. ઓકે, એપ્લિકેશન બેઝડ રેકોર્ડેડ લેક્ચર્સ છે, તો તમે એ પણ મતલબ તમે પસંદ કરી શકો છો. ઓકે, આ મેં તમને યુટ્યુબ ઓર ઓનલાઈન બીજા સેશન મતલબ ક્લાસીસનો સોર્સ કીધો. રેફરન્સ તરીકે મેં ઓરિયન્ટ IASની PDFને લીધેલી છે. અને હવે આની અંદર GPSC થોડું કેવું પૂછે છે એ સમજવાની જરૂર છે. સેઝ ફોર એક્ઝામ્પલ, આ બધું તમને ખબર જ છે કે આ બધું વસ્તુ છે જ. ઓકે, જે કાંઈ રિસોર્સિસ તમે યુઝ કરતા હશો ગુજરાતી મીડિયમની બુકમાંથી, કે પછી કઈ લેક્સિકન એથિક્સવાળી પણ છે, પછી સુબ્બારાવ સરની પણ છે,
કે પછી બીજા કોઈ મટીરિયલ ક્લાસીસવાળાના કોઈ PDF મટીરિયલ છે તેમાંથી આ બધી વસ્તુ કવર થતી જ હશે. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે? એની એપ્લિકેશનમાં. કેમ કે જીપીએસસી જે નેચરના ક્વેશ્ચન પૂછે છે આપણે એ ઢાંચામાં ઢાળવાના છે. હું લેટેસ્ટ એક્ઝામ્પલ લઈશ. ક્લાસ 1 to 10મા નંબરની એડવર્ટાઇઝમેન્ટમાં એની મેન્સની અંદર ઇમોશનલ જે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે ઓર રોલ ઓફ ફેમિલી, બરાબર, એની અંદર નોટ રોલ ઓફ ફેમિલી બટ જે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઓર કોને કહી શકીએ આપણે હ્યુમન બિહેવિયર, ઓકે, એને ધ્યાનમાં રાખી અને એ લોકોએ એંગર ઉપર પ્રશ્ન પૂછ્યો હતો, રાઈટ, ગુસ્સો, ઓકે, જે તમને ક્યાંય ડાયરેક્ટ આ કોઈ પણ પીડીએફમાં જોવા મળશે નહીં. તો આ રીતની જે પેટર્ન છે એને સમજવાની જરૂરી છે. એટલે એકદમ પ્યોર એનાલિટિકલ, પ્યોર ડાયનેમિક થઈ ગયું. તમારે તમારી પોતાની ભાષામાં જ લખવાનું છે, ક્યાંયથી વાંચેલું નહીં હોય. પણ પ્રોબ્લેમ શું થશે કે આવો કોઈ ટોપિક આવી જશે ને એટલે આપણે જે 3 કલાકમાં પેપર પૂરું કરવાની તૈયારીમાં બેઠા હોઈએ ત્યાં આગળ ને એકદમ આવું પૂછાઈ જાય તો થોડું ટાઈમ મેનેજમેન્ટ, કેમ કે આપણે થોડું બ્રેઇનસ્ટોર્મ કરવું પડશે, એક્સ્ટ્રા એકાદ મિનિટ ત્યાં લાગી શકે છે. તો ટાઈમ મેનેજમેન્ટમાં થોડું, અને કદાચ ગભરાઈ પણ જઈએ એવું પણ બને. સો આ ટાઈપના ક્વેશ્ચન્સ જે બને જ્યાં જેટલું, જેમ કે હવે એંગર ઉપરથી તમે બીજો એક વેલ્યુ તમે જુઓ તો કાઇન્ડનેસ છે, ઓકે, પછી તમે જુઓ તો ચેરિટી છે, શું કામ કરવી જરૂરી છે કે મતલબ, બરાબર, પછી એ સિવાય લવ, પછી લાગણી, મતલબ આ તમને 200 વર્ડમાં કે કોઈ ટોપિક તરીકેનું ડિટેલમાં ક્યાંય આપેલું નહીં હોય, બરાબર. એટલે તમારે જીપીએસસીના મેઇન્સના ક્વેશ્ચન્સની ડિમાન્ડ સમજીને, મતલબ પેટર્ન સમજીને તમારે આ બધા જે એંગલ્સ જે છે એને તમારે જાતે કરવાના છે. હવે સેઝ ફોર એક્ઝામ્પલ હું હ્યુમન વેલ્યુઝની અંદર રોલ ઓફ ફેમિલી લઈશ તો રોલ ઓફ ફેમિલી, સોસાયટી, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, બરાબર, એ ડાયરેક્ટ જે સ્ટેટિક કાઇન્ડ ઓફ જે ડેટા છે ને જેટલું સારી રીતે બની શકે એટલું બધાએ આપ્યું જ છે, બધા રિસોર્સિસમાં છે જ. પણ રોલ ઓફ ફેમિલીની અંદર એક પેટા પ્રશ્ન એક આપણે ટોપિક આમ લઈ શકીએ કે ભાઈ સોશિયલ મીડિયાના લીધે ફેમિલી ઉપર રોલ ઓફ ફેમિલીમાં શું અસર છે, બરાબર. અગેઇન સોશિયલ મીડિયા, સોસાયટી તમે કનેક્ટ કરી શકો. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સની અંદર જેમ કે આજે કોચિંગ સેન્ટર્સ છે બહુ બધા, બરાબર, જેમ કે કોટા, બરાબર, ફેમસ છે રાજસ્થાનમાં પેલા નીટ વગેરેની એન્ટ્રન્સ એક્ઝામ માટેનું, બરાબર. તો મતલબ આ રીતના ડાયનેમિકમાં એ લોકો જશે. પછી એવું પણ કહી શકે કે ભાઈ પ્રાચીન જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સના જે વેલ્યુઝ હતા એની સાથે અત્યારની જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એના વેલ્યુની સરખામણી કરો. તો આ રીતનું ડાયનેમિક વર્ક છે ને એ તમારે પોતે જાતે થોડું ડેવલપ કરવું પડશે. અને તેમ છતાં પણ મારા શું કહેવાય, મને ટાઈમ મળશે તો હું તમને ડેવલપ કરી અને ચોક્કસપણે આપી દઈશ કે થોડું આ રીતના એંગલ્સ તમે વિચારેલા હશે, થોડા એના ઉપર બ્રેઇનસ્ટોર્મ કરેલું હશે, એ જે તમને ડેટા તમારા દિમાગમાંથી યાદ બહાર આવે છે એનું કીવર્ડ ફોર્મ તરીકે તમે લખ્યું પણ હશે, તો તમને થોડું મેન્સના અંદર આવા પ્રશ્ન આવશે ને આવા જ આવશે. જીપીએસસી મને મતલબ આઈ કાન્ટ સે ઓન પબ્લિક પ્લેટફોર્મ કે ગેરંટી છે, પણ મને અંદરથી યસ દે ઇન્સ્ટિંક્ટ છે કે જીપીએસસી આ ટાઈપના એકદમ પ્યોર શું કહેવાય એકદમ હટકે પ્રશ્ન પૂછે છે. સો એ રીતનું જે વર્ક છે આપણે જાતે થોડા પર્સનલ એફર્ટ્સથી આપણે ડેવલપ કરવું પડશે. ઓકે, પછી આ લોકપાલ, લોકાયુક્ત, કરપ્શન એ કાર્તિકેયનની બુકમાં પણ છે અને એથિક્સની જે મેં તમને કીધી ઓરિયન્ટ આઈએસ જે ઇંગ્લિશમાં છે એમાં પણ અવેલેબલ છે. તો મારે આને સમઅપ કરવું હોય, ઓકે, મારે આને સમઅપ કરવું હોય તો તમારે જે કાંઈ તમારા ટોપિક છે GS2ના એ લક્ષ્મીકાંતની બુક પોલિટી, બરાબર, પછી કાર્તિકેયન ગવર્નન્સ ઇન ઇન્ડિયા એ બુક, બરાબર, અને ઓરિયન્ટ આઈએએસ PDF, ઓકે, અને તેની સાથે વિઝનનું મેન્સ, પ્લસ વિઝનની ગવર્મેન્ટ સ્કીમ્સ, બરાબર, અને તે સિવાય વિઝનનું વેલ્યુ એડિશન, સાથે અમુક ઓનલાઈન સોર્સ, ગૂગલ, જેમાં મુઘલ અને મૌર્યવાળું, ચાણક્યવાળું
ઓર પબ્લિક એડમિનિસ્ટ્રેશનની કોઈ બુક હોય તેમાંથી આ. ઓકે, આટલું તમે કરી શકો છો. હવે આ બધી વસ્તુ સ્કેટર્ડ છે, સો તમારી પાસે ટાઈમ હોય બરાબર તો તમે એને નોટ ફોર્મમાં લખી નાખજો. ઓકે, કીવર્ડ્સમાં. અને બલ્કી કામ છે, એકચ્યુઅલી ઇઝી નથી. અલગ અલગ રિસોર્સિસ તો કોઈ ગ્રુપ સ્ટડી હોય બરાબર, સ્ટડી ગ્રુપ હોય બરાબર, તો તેમાં થોડું ડિવાઈડ કરો કામ અને સ્માર્ટલી કરો. દેટ્સ ઇટ. અને નોટ્સ મેકિંગનો ઓર એક વસ્તુ અહીંયા કહી દઉં. મેં ક્યારે પર્સનલી નોટ્સ મેકિંગ નથી કરી. ઓકે, અમુક જ એવા ટોપિક હોય કોને નોટ્સ બનાવવી જોઈએ. બિંગ અ હાઉસવાઇફ મધર, આઈ ડિડન્ટ ગેટ એની ટાઈમ. ઓકે, આઈ વોઝ નોટ અ ફૂલ ટાઈમ એસ્પિરન્ટ, તો મારી પાસે એવો કોઈ ટાઈમ હતો જ નહીં કે હું નોટ્સ બનાવું. જો નોટ્સ બનાવો તો હજી મને 5 વર્ષ લાગી જાત. ઓકે, સો એના કરતાં બેટર છે કે તમે અંડરલાઇન અને હાઇલાઇટ કરીને જ મેં રિવિઝન કરેલું છે, અને જેટલું બને એટલું બ્રેન સ્ટોર્મિંગ, રિકોલિંગ પ્રેક્ટિસ. ઓકે, કેટલું યાદ આવે છે. નોટ્સ ત્યારે જ કહેવાય જ્યારે આપણે પોતે પર્સનલી બનાવી હોય. શું કામ? કેમ કે જ્યારે તમે કંઈ વાંચો બરાબર, એના રીડિંગની સાથે તમારું એક મેન્ટલ થોટ પ્રોસેસ ચાલતી હોય, શોર્ટ કરવાની, આઈડેન્ટિફાઈ કરવાની. ઓકે, અને એમાંથી તમે કીવર્ડ્સ લેતા હોવ. દેટ્સ વાય એ તમારી પરમેનન્ટ મેમરીમાં જાય. વચ્ચે એવું બને કે કોઈ ક્વેરી આવે તો તમે એને સોલ્વ બી કરો, પછી તમે કન્ટિન્યુ કરો. તો આ પ્રોસેસથી નોટ્સ મેકિંગ બને છે. એટલે રેડીમેડ તમે બીજા કોઈને નોટ્સ વાંચશો તો તમને એટલો બેનિફિટ નહીં થાય, મારા મત મુજબ. થતો હોય તો આઈ ડોન્ટ નો, પણ નહીં થાય. અને મેં કોઈની બીજાની નોટ્સ વાંચી નથી અને મને પોતાને જ કમ્ફર્ટેબલ ન લાગે એમનું રાઇટિંગ હોય બરાબર. એટલે જે એક ફીલ જે નોટ્સની છે એ પોતાની પર્સનલ જ હોવી જોઈએ, એવું મારું માનવું છે. અને આના સિવાય એક ઇમ્પોર્ટન્ટ વાત કરી દઉં કે જીપીએસસીના જીએસના જે મેઇન્સના જે પેપર્સ છે બરાબર, પાસ્ટ યરના પેપર્સ મેઇન્સ માટે. ઓકે, એનું જે પીડીએફ છે એ હોય બરાબર, એ તમારી પાસે હોવું જોઈએ. ના હોય તો જેટલા પણ ક્વેશ્ચન પેપર્સ છે બધાય, ક્લાસ 1, 2, 3, એમાં પીઆઈ, ડીવાયએસઓ, એસટી એ બધું આવી ગયું બરાબર. આ જેટલાના ક્વેશ્ચન પેપર્સ છે બરાબર, એને પ્રિન્ટ આઉટ કરાવી અને સ્ટેપલ કરી દેવાનું. અને તમે મેઇન્સના એંગલથી તમે વાંચવાનું સ્ટાર્ટ કરો કે નોટ્સ મેકિંગનું સ્ટાર્ટ કરો ને, તેની પહેલાં ક્વેશ્ચન પેપર્સ છે ને બરાબર, એ એટલીસ્ટ 5 વાર વાંચી નાખવાના. એટલે તમારા જે એંગલ એનાલિટિકલ જે ડેવલપ થવા જોઈએ બરાબર, એ સ્ટાર્ટ થઈ જશે. એટલે પછી તમે વાંચશો. ઓલરેડી મેં આ વાત કીધી છે પણ ફરીથી રિપીટ કરું છું. ઓકે, સો તમારા મેઇન્સના પીવાયક્યુ પણ તમારી પાસે એઝ અ એક પ્રિન્ટ આઉટ તરીકે હોવા જોઈએ હાથમાં. તેની સાથે તમારો સિલેબસ તો જ્યાં સુધી છેક સુધી એક્ઝામ પતે નહીં ત્યાં સુધી હોવો જોઈએ. ઓકે, સો આઈ થિંક GS2ના સોર્સિસ, એનું એપ્લિકેશન આપણે આ સેશનમાં સારી રીતે કમ્પ્લીટ કર્યું છે, ડિસ્કસ કર્યું છે. એન્ડ આઈ રિયલી વિશ કે તમે લોકો પણ એ એપ્લાય કરજો. ઓકે, અને આ સિવાય કોઈ ક્વેરી હોય GS2માં તો મને જણાવજો. એન્ડ યોર ક્વેરી શુડ બી વેરી જેન્યુન. ઓકે, થોડું રિલેટ કરી શકો એવું કંઈક હોવું જોઈએ બરાબર. સો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ સેશનમાં આપણે GS3નું ડિસ્કશન કરશું અને તેના પછી હું મારું ઇંગ્લિશનું સ્ટાર્ટ કરીશ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.